નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ અંબાજી. ફ્રેશ થઈ ગયા છે, નહીં જોઈને ચેન્જ કરી લીધા છે કપડાં. હવે આપણે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. ભીડ તો ઘણી વધુ છે, દર્શન તો ઠીકથી થવાના નથી, તો પણ પહોંચી જઈએ. તમને એકવાર પાછળની પબ્લિક તમને બતાવું. આ પબ્લિક હજુ તો 10% પબ્લિક નથી, 90% પબ્લિક તો બાકી છે. આવશે તમે પબ્લિક દેખી રહ્યા છો. હા ડોન, ગામ ધાનેરી ગામ અરવિંદભાઈ વીમાજી તમારા બાકી લુક તો હીરો જેવું છો. મારો મોટો ભાઈ જાય એના જોડે હોય, મારા જોડે ના હોય. કેટલા માગતા હતી? 100 રૂપિયા. ભાઈ ચશ્મા ચશ્મા નહીં લેવા કે મારા 10 રૂપિયા. મોર્નિંગની ચા. ચશ્મા જરૂર નહીં તમારે. લાગે દોરો દોરો થઈ ગયો એવું. દોરો બસની રાહ જોવાય લાઈનમાં ઉભા રહીને. કેટલી લાઈન છે ખબર નહીં. દર્શન કરવા વાળું કોણ છે લાઈનમાં જવા વાળું? હવે વીઆઈપી લાઈન છે ને બસ વાળી. કાકા ત્યાં કોમ જવાનું? ક્યાં કોમ જવાનું? દોતામાં આટલી બધી હેડીને જાવ તો પોકી જાવ. ચા પી લો. એટલે યાર દર્શન માટે પ્રવેશ દ્વાર. અહીંયાથી આપણે દર્શન માટે અંદર એન્ટર થઈશું, બટ લાગતું નથી કે જલ્દી આપણો નંબર આવે. બહુ જ ભીડ છે. અનલિમિટેડ. કારણ કે લાસ્ટ 2 વર્ષ બધું બંધ હતું. જોઈએ અજીતસિંહ તેજાજી જ્યાં હો ત્યાંથી મુખ્ય મંડળ પણ પાસે આવો. રણજીતભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. 8:13 દર્શનની લાઈન માટે જઈએ છીએ. કેટલા ટાઈમે દર્શનનો નંબર આવે છે ખબર નથી. પડે આવે દર્શન કર્યા પછી મળીએ. દર્શન કરવા લાઈનમાં ચાલી રહ્યા છે. અત્યારે તો ભીડ ઓછી છે, આગળ ખબર નહીં કેટલી ભીડ થશે. ટાઈમ થયો છે 8:25. ચલો મળીએ આગળ. 8:44 થઈ છે. ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે મંદિરમાંથી. તમે મંદિર દેખી શકો છો પાછળ. મારો બેક સાઈડ. આ ભીડ દેખો મંદિરમાં. મંદિર દેખો. યાત્રિકોને જણાવવાનું કે મંદિરના પાછળના મહામેળા નિમિત્તે ચાદર ચોકમાં મેડિકલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો યાત્રિકોએ તેનો લાભ લેવો. યાત્રિકોને જણાવવાનું કે ચાદર ચોકમાં માતાજીની ગાદીની બાજુમાં ધાર્મિક વેચાણ કેન્દ્ર. અંબાજીમાં આવેલું માનસરોવર કુંડ અંબાજી મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં જ છે.
આ વરસાદનું પાણી નથી. વરસાદના પાણીથી આ ભરાઈ ગયું છે. ભોલેનાથના મંદિરમાં જવાનું. એ માં જગદંબા. શરદી થઈ ગઈ છે. હે ભોલાનાથ. ચૂકમાં ખોજો મારા મહાદેવ મહારાજ. જય ભૈરવ બાબા. ચલો માનસરોવર કુંડ. આ મંદિર મંદિરના દર્શન થઈ ગયા. હવે જવાનું ગબ્બર દર્શને. પપ્પાને પગ દુખાય છે. આ બે ખોવાઈ જાય. આ બંને ખોવાઈ જાય. વારે કરીએ કેવું પપ્પા તમે? હા શાંતિ તો અવાજ નહીં સંભળાતી. ગબ્બર દર્શન. હા આટલું હજુ ઉપર ચડવાનું છે. 2 કિલોમીટર સમથિંગ ચાલવાનું છે ને અહીંયા ઉપર ચડવાનું છે. હાલત ટોટલી ટાઈટ છે. એટલું ઉપર કેમ ચાલુ છું મને જ ખબર છે યાર. બધા આગળ છે તારે હું એટલો જ પાછળ છું. એમ પહોંચાડ જલ્દી તારા જોડે. 10:44 ફાઇનલી ગબ્બરની તળેટીમાં પહોંચી ગયો છું. બસ હવે આ ગબ્બર ચડવાનો છે. માં ચડાવી દેજે હવે એટલી તાકાત દેવી દે. ત્યાં પહોંચી જાઉં. ચલો મળીએ પછી આગળ. જય માતાજી. અમે ચાલતા હતા છે. કેમ્પો બહુ નતા. હતા જ નહીં. બહુ હતા નહીં ને. બિલકુલ નહીં. કઈ થોડો થઈને ચાલતા.